જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું લીલા ઘઉંના પોંકનું જાદરિયું. તો તેના માટે મેં 500 ગ્રામ જેટલો લીલા પોંક છે તે દળીને તૈયાર કર્યો છે. અને તેમાં નાખવા માટે આપણે ઘી, ગોળ, એક વાટકામાં ગોળ લીધો છે, અડધો પોણો વાટકો જેટલું દૂધ લીધું છે અને થોડો કાજુ બદામનો ભૂકો લીધો છે તેમાં નાખવા માટે. તો હવે જે આપણો પોંક દળેલો છે તેને એક તવીમાં લઈ લઈશું અને તેને આપણે ધાબો દઈ દઈશું. તો તેની અંદર આપણે 1 ચમચા જેટલું અંદર ઘી ઉમેરીશું. અને બીજું છે તે આપણે થોડું થોડું કરીને દૂધ અંદર બધું આપણે જરૂર પૂરતું આપણે તેમાં નાખી દઈશું. તો હાથની મદદથી આપણે બધું સરસ રીતે ભળી જાય અને આપણે કેમ મોણ દેતા હોય તેવી રીતે આપણે તેમાં બધું મિક્સ કરી દઈશું. દૂધ છે તે આપણે બધું અંદર ઉમેરી દઈશું, નાખવું પડે એમ છે એટલા માટે. પછી તેને આવી રીતે હાથની મદદથી આપણે દબાવી અને તેને આપણે અડધો કલાક માટે આપણે તેને રાખી મૂકીશું. તેને આપણે એક પ્લેટ ઢાંકી દઈશું અને અડધો કલાક રાખી મૂકીશું. તો અડધો કલાક થઈ જાય પછી આપણે તેને હાથની મદદથી આપણે બધું છૂટું પાડી લઈશું. તો આપણે બે હાથે આવી રીતે તેને મસળી અને બધું સરસ રીતે આપણે તેને છૂટું પાડી દઈશું. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને તેની ઉપર આપણે તવી મૂકીશું. તેની અંદર આપણે જે ગોળ લીધો છે તે અંદર ઉમેરી દઈશું. તો આપણે એની અંદર બધો ગોળ છે તે ઉમેરી દઈશું. તેની અંદર આપણે 1 થી 1.5 ચમચો જેટલું અંદર ઘી નાખીશું. તો આપણે તેની અંદર 1.5 ચમચા જેટલું અંદર ઘી નાખીશું અને પછી તાવેથાની મદદથી આપણે તેને હલાવીને મિક્સ કરી દઈશું, ઘી અને ગોળ ઓગળે ત્યાં સુધી. આવી રીતે તેને સતત હલાવતા રહીશું આપણે, એટલે ગોળ છે એ જ્યાં સુધી ફૂલે નહીં ત્યાં સુધી આપણે તેને સતત હલાવ્યા કરશું. તો આપણો ગોળ છે તે ધીમે ધીમે ફૂલવા લાગ્યો છે અને ઓગળવા લાગ્યો છે. બસ આ રીતનું થાય પછી તેની અંદર આપણે જે દળેલો લોટ છે આપણે ધાબો દીધેલો છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. પછી આપણે બધું હલાવી લઈશું સરસ રીતે. હવે તેની અંદર આપણે જે કાજુ બદામનો ભૂકો છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. થોડો ઘણો આપણે ગાર્નિશ માટે રાખીશું, બીજો બધો અંદર આપણે ઉમેરી દઈશું. આ ઓપ્શન છે, આપણે નાખવું હોય તો નાખી શકાય ને ના નાખવું હોય તો પણ કાંઈ વાંધો નહીં. પછી થોડું ઘી ઓછું લાગે છે એટલે આપણે તેની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું. હવે એક થાળીમાં આપણે ઘી લગાવી અને તે બધું આપણે
તે થાળીમાં લઈ લઈશું અને ચમચાની મદદથી આપણે તેને સરસ રીતે પોળું કરી દઈશું. હવે તેની ઉપર આપણે કાજુ બદામનો જે ભૂકો છે તેને આપણે ગાર્નિશ કરી દઈશું. હવે છરીની 10-15 મિનિટ પછી આપણે તેને છરીની મદદથી આપણે ચોરસ પીસ કરી દઈશું. આવી રીતે આપણે બંને બાજુ ચોરસ પીસ કરી દઈશું. પીસ થઈ જાય પછી તેને આપણે તાવેથાની મદદથી આપણે તેને પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણું સરસ મજાનું જાદરિયું છે તે બનીને તૈયાર છે. તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આપણું લીલા ઘઉંના પોંકનું જાદરિયું બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.